શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે નૂતન વર્ષ દિવાળી વેકેશનને લઈને યાત્રિકોનું ઘોડાપૂર ઉમટ્યું। શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ મુકામે દિવાળીના વેકેશનને લઈને તેમજ નવા વર્ષથી દરરોજના હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ યાત્રિકો પધારી રહ્યા છે। ગુજરાતમાં સુપ્રસિદ્ધ એવું શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ યાત્રાધામ તરીકે એક વિશેષ સ્થાન વિશ્વફલક તરફ પ્રયાણ કરી રહ્યું છે। ત્યારે આજરોજ નૂતન વર્ષાભિનંદન સાથે 25,000થી પણ વધુ દર્શનાર્થીઓ દર્શનનો યાત્રાનો ભોજન પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ દર્શનાર્થીઓ યાત્રિકોનું એક વિશેષ અદ્ભુત જોવાલાયક સ્થળ, જેમાં સદગુરુ શ્રી હંસતેજજી મહારાજ કુંવારિકા ક્ષેત્ર અખંડ દિવ્યજ્યોત, શ્રી નિષ્કલંકી નારાયણ ભગવાન મંદિર, શ્રી કલ્કી મહાદેવ સાથે હનુમાનજી મંદિર, શ્રી વિષ્ણુ ભગવાન 10 અવતારોના મંદિર, નવગ્રહ મંદિર, શ્રી ઉમિયા માતાજી મંદિર, શ્રી ગણેશજી મંદિર, વિશાળ ઓડિટોરિયમ સાથે બાગ બગીચા, ગેમિંગ ઝોન વગેરે નિહાળી આનંદ અનુભવી રહ્યા છે। સાથે સાથે શ્રી કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ ગાદીપતિ જગતગુરુ સતપંથાચાર્ય શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્યજી મહારાજના આશીર્વાદથી તીર્થધામ ટ્રસ્ટના ટ્રસ્ટીગણો હરિભક્તોની દ્વારા સેવા સાથે નિઃશુલ્ક ભોજન પ્રસાદ સેવા આપવામાં આવી રહી છે। અહેવાલ સતપંથ પ્રકાશન સમિતિ તીર્થધામ પ્રેરણાપીઠ, જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। આજે એટલી બધી પ્રેરણાપીઠ મુકામે આટલા હરિભક્તો આવેલા છે, તો અને આપ જે સેવા પૂરી પાડી રહ્યા છો, તો આપ શું કહેવા માંગશો? અને આ દર્શનનો લાભ લઈ રહ્યા છે હરિભક્તો, એના વિશે આપ શું કહેવા માંગશો? બે શબ્દો। આપણે જે જગ્યાએ ઊભા છીએ આ કલ્કી તીર્થધામ પ્રેરણાપીઠ, જે અહીંયા કુંવારિકા ભૂમિ જે છે એનો બહુ મહિમા છે, અને છેલ્લા 2-1 વર્ષથી તો એટલી બધી પબ્લિક અહીંયા આવે છે કે એની અંદર હવે અત્યારે દિવાળી ઉપર 5 થી 7 દિવસ તો એટલી બધી જનમેદની રહેશે કે અમારા ટ્રસ્ટીઓ અત્યારે બધા છે ને આમ શું કહેવાય કે પેન્ટ ઊંચા કરીને આમ પીરસવામાં બધા લાગેલા છે। એટલે દિવસે દિવસે આ જગ્યાનું મહિમા એટલો બધો વધતો જાય છે, સંખ્યા એટલી બધી વધતી જાય છે, એટલે અમને પણ સેવા કરવાનો ખૂબ લાભ મળે છે। અને આ જગ્યા આખી અલાયદી જગ્યા છે, જે આ જગ્યાને જાણે છે એને જ ખબર પડશે કે આ જગ્યા શું છે, અને ભવિષ્યમાં આ જગ્યા તો હજુ આના કરતાં ઘણી બધી ડેવલપ થવાની છે, અને સંખ્યા પણ દિન પ્રતિદિન વધવાની છે। આજે પણ અત્યારે અમારા ટ્રસ્ટીઓની એક મિટિંગ જ રાખી છે કે આવતીકાલના આયોજન માટે શું કરવું, એટલે અહીંયાનું આયોજન વ્યવસ્થા બહુ જોરદાર છે, ને આપ ઘણા બધા યાત્રાળુઓ આવો છો, અને હજુ કોઈક નવા આવશે તો જોશે તો એમને પણ ખ્યાલ આવશે કે ભાઈ ખરેખર આ જગ્યાની અંદર કઈ ટાઈપનો વહીવટ છે, કેવું જમવાની વ્યવસ્થા કેવી છે, બધાને ખ્યાલ આવશે। એટલે વધારે કાંઈ કહેવાની જરૂર નથી, તમે પ્રેક્ટિકલ આવો, અમારા તીર્થધામ પ્રેરણાપીઠની મુલાકાત લો, અને આપ રૂબરૂ નિહાળો તો ખબર પડશે કે ખરેખર આ જગ્યાનો મહિમા શું છે, કઈ રીતનું આયોજન છે, ખ્યાલ આવશે। જય ગુરુદેવ। તમે શું કહેવા માંગો? જય ગુરુદેવ। આપણે કલ્કી તીર્થધામ પ્રેરણાવતી જગતગુરુ શ્રી જ્ઞાનેશ્વર દેવાચાર્ય વતી હું સર્વે ભક્તજનોને આમંત્રણ પાઠવું છું કે આવો નવા વર્ષના અમારી સંસ્થાની મુલાકાત લો, અને અમારું કલ્કી તીર્થધામ છે પ્રેરણાપીઠ, જે કુંવારિકા ક્ષેત્ર જે અમદાવાદના મધ્ય નજીક આવેલું છે, તો આવો એનો લાવો લો। દર વર્ષની જેમ આ વર્ષે પણ યાત્રિકોનો ઘસારો સારો છે, અને અહીંયા અમારું અન્નક્ષેત્ર પણ ચાલુ છે નિઃશુલ્કમાં, અને આવો તમે લાભ લો, વધુમાં વધુ બધા વધુને વધુ જોડાવો, એ અમારું ભાવભર્યું આમંત્રણ છે। આજે લગભગ 25 થી 30,000 જેટલી જનમેદની ભાવિ ભક્તો આવ્યા છે, ને એને પ્રસાદ લઈ રહ્યા છે, તો આપ પણ આવો અચૂક, અને આપ સર્વનું અમે હાર્દિક સ્વાગત કરશું। અનિવાર્યથી બની શકશે એટલું આપણે સેવામાં પણ આપણી અમે સેવામાં તત્પર રહેશું। બસ, અસ્તુ। જય ગુરુદેવ।